હા, ઉંદરનું એક દી સંમેલન થયું હતું. એ કે આમાં કોઈ વ્રતને નથી આવવાનું, બધા યુવાનોએ જ આવવાનું છે. ગઈઠાઓને બુદ્ધિ નથી કે દરરોજ કે બિલાડી 2-5 મર્ડર કરી નાખે, આના પગલા નહીં લે તો નાચ સાફ થઈ જાય. કોઈ વ્રતને નહીં આવવાનું એવું નક્કી થયું. અને યુવાન ઉંદેડાવે મીટિંગ કરી. એમાં એક ગઈઠા ઉંદરને ખબર પડી ને તે છાનું મોનો હંતાઈને બેહી ગયેલો પાછળ. તે જુવાન ઉંદર જે પ્રમુખ હતો યુવાનની ટીમનો, એ ભાષણ કરવા માંડ્યો. વડીલોમાં બુદ્ધિ નથી ને કેટલા વર્ષ થયા આપણી નાયતના મીંદડા મર્ડર કરતા આવે, આના પગલાં નહીં લઈને નાયતનું પૂરું થઈ જાય, એના માટે આપણે શું કરવું જોઈએ? તો બધા કે શું કરવું જોઈએ? તો કે મને એવું લાગે છે બિલાડીની ડોકે ટોકરી બાંધી, એટલે બિલાડી આવતી હોય તો અવાજ આવે તો સમજી જવું આપણી નાયતને હગે વગે થઈ જવું. તો તાળીઓ વગડી ગઈ. બોલો, પછી ગઈઠા ઉંદરથી ન રહેવાનું, પાછળથી ઊભો થયો કે એને બાંધવા કોણ, તું જાય? આ દેખ્યા નથી મુક્તિ બાંધવા દે. હા, તો પછી ત્યાં મીટિંગ પૂરી થઈ એની. વડીલોની સલાહ લેવી, કારણ કે જિંદગીનો નિચોડ એની પાસે હોય.